નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં કરોડોના 5 પ્લોટ પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ડુમ્બસ સુલતાનાબાદ વિસ્તારમાં પ્લોટ હડપવા બોગસ સોદા ચિઠ્ઠીઓ બનાવાઈ હતી. ઇકોસેલે આરોપી મોહસિન કાદરમિયા પઠાણની ધરપકડ કરી છે. ફરિયાદી પરિવારના આધાર કાર્ડ ફોટા મેળવી ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા હતા. સોદા ચિઠ્ઠીમાં નકલી સહીઓ અને પેપરમાં ખોટી જાહેર નોટિસ પણ આપ્યાનો આક્ષેપ છે. આ મામલે ડીસીબી પોલીસમાં ગુનો નોંધાયો છે અને અન્ય સહ આરોપીઓની પણ શોધખોળ શરૂ કરાઈ છે. સુરત શહેર એક તમામ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી પ્રગતિ કરતું એક શહેર છે અને આ જ પ્રગતિના કારણોસર ઘણા બધા એવા ગુનેગાર તત્વો, અસામાજિક તત્વો ખોટો લાભ લઈ અને ઘણી વખત લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી. ફરિયાદીના આધાર કાર્ડ, જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ. ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતાં આ બાબતે ગુનો નોંધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે. હાલ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે. તપાસ ચાલુ છે. જમીન ક્યાંની હતી અને આ 5 પ્લોટોની કિંમત આશરે કેટલી હશે? જમીન છે એ ડુમ્મસની જમીન છે અને હાલ જમીનનું વેલ્યુએશન ચોક્કસપણે તો નહીં જણાવી શકીએ, પણ જમીન ડુમ્મસ ખાતે આવેલી છે અને એ જમીન માટેના આ બોગસ દસ્તાવેજો બનાવેલા છે. આરોપી કોઈ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ? તપાસ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ જો મળી આવશે તો આપને અમે જણાવશું.